ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરીએ. પ્રિયજનો, આપણે ગીતાના હૃદય સમા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગનું અધ્યયન કરી રહ્યા છીએ. 9મા અધ્યાયમાં ભગવાને ભક્તિના પુષ્પો ખીલાવ્યા છે. આપણે આગળ જોઈ ગયા તેમ ભક્તિના બીજ રોપ્યા છે 7મા અધ્યાય. 7મા અધ્યાયમાં ભગવાને ભક્તિના બીજનું બીજારોપણ કર્યું છે. 8મા અધ્યાયમાં બીજમાંથી અંકુરોત્પત્તિ થઈ છે, અંકુર ફૂટ્યા છે. અને 9મા અધ્યાયમાં તો 9 પુષ્પો પલ્લવિત થયા છે. ભગવાને એટલું બધી ભક્તિનું હાર્દ સમજાવ્યું છે. પણ 9મા અધ્યાયના 10 શ્લોક સુધી, એટલે આજે જેનું અધ્યયન કરવાના છે ત્યાં સુધી ભગવાન જગતની એટલે સૃષ્ટિની, ઉત્પત્તિની, પ્રકૃતિની વગેરેની સમજ આપી પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી રહ્યા છે. ભક્તિની સીધી વ્યાખ્યા તો એ છે ભગવાન સાથે પ્રેમ કરવો, એનું નામ ભક્તિ. આ ભક્તિની સરળ અને સ્પષ્ટ વ્યાખ્યા. ભગવાન સાથે પ્રેમ કરવો તે ભક્તિ, અને સંસાર સાથે મમત્વ બાંધવું એનું નામ આસક્તિ. આટલી ટૂંકી વ્યાખ્યા છે. સંસારના વસ્તુઓ, વ્યક્તિ સાથે આપણું જે એટેચમેન્ટ છે એને આસક્તિ કહેવાય, અને ભગવાન સાથે પ્રેમથી જોડાણ છે એને ભક્તિ કહેવાય. એટલા માટે સંસાર સાથે મમત્વ બાંધવું તે આસક્તિ, અને સંસારનું મમત્વ છોડવું એનું નામ વિરક્તિ. 3 શબ્દો બહુ મહત્વના છે. સંસાર સાથેનું બંધન, એટેચમેન્ટ એટલે આસક્તિ. એ સંસાર સાથેનું ડિટેચમેન્ટ એટલે બંધન છોડવું તે વિરક્તિ. અને સંસારની વિરક્તિ થાય ત્યારે ભગવાનની ભક્તિ થાય છે. સંસારમાંથી વિરક્તિ થાય, સંસારમાં રાગ દ્વેષ જતા રહે ત્યારે ભક્તિની શરૂઆત થાય છે. હવે જો ભગવાન સાથે પ્રેમ કરવો હશે તો ભગવાનથી જુદું આ જગતનું અસ્તિત્વ નથી એવું સમજવું પડશે. ભગવાન સાથે પ્રેમ ક્યારે થશે? આ જગતનું અસ્તિત્વ ભગવાનથી જુદું નથી. એટલા માટે 2 વાતો સાંભળવી પડે, 2 વાતો સમજવી પડે. એક તો ભગવાન અને જગતનો સંબંધ. ભગવાન આ 10 શ્લોકમાં જ સમજાવ્યા છે. ભગવાન અને જગતનો સંબંધ, અને જગતમાં ભગવાન નામના તત્વનો પરિચય. ભગવાન કોઈ વ્યક્તિ નથી, ભગવાન એ તત્વ છે, એલિમેન્ટ છે. આપણા જેમ હાડ માઉસનો કોઈ વ્યક્તિ નથી, પરંતુ એ તત્વ છે. જગતમાં ભગવાન તત્વનો પરિચય કરવો આ બીજી વસ્તુ. આપણે એમ જ માનીએ છીએ સર્વસામાન્ય, જેને ગીતાનું અધ્યયન કર્યું નથી અને માત્ર ઉપર છેલ્લો ધર્મ જાણ્યો છે તે તો એમ જ માને કે ભગવાન આકાશમાં છે, એક બંગલો બાંધીને બેઠેલા છે, અને બંગલામાંથી આપણે બધાને જુએ છે. ભગવાન ઉપર અમૃત પીએ છે અને આપણે અહીંયા ચા પીએ છીએ. આટલો જ ફેર, આટલું સમજે. ભગવાન આવી રીતે બેઠેલા છે બંગલો બાંધીને. આમ આ શક્તિને અહીંયા ક્રિએટર ભગવાન સ્વયં છે. એટલા માટે ભગવાન કહે છે કે આ શક્તિને હું સમર્થ માનું છું, પણ તેનું ભજન કરી શકતો નથી. ઘણા લોકો એમ માને કે ભગવાન સમર્થ છે, સર્વસ્વ છે, પણ એની ભક્તિ ના કરી શકે. કારણ કે ભક્તિ તો ક્યારે થાય? પોતાનો વ્યક્તિ થાય તો.
આપણે મહાત્મ્ય જાણીએ પરંતુ ભગવાનની ભક્ત નથી થઈ શકતા, કારણ કે આપણે ભગવાનને પોતિકા બનાવ્યા નથી. એટલે ભગવાન શું ઈચ્છે છે? ભગવાનની ઈચ્છા એવી છે કે જીવ માત્ર મારો ભક્ત થાય, જીવ માત્ર મારી પાસે આવે. અને આપણે ભગવાનને બહુ તો એને સમર્થ ગણીએ છીએ. શક્તિ અને એ કેવું છે, તેનું અસ્તિત્વ શું છે, આ જગત જોડેનો ભગવાનનો સંબંધ શું છે, આ સમજાવવા માટે ભગવાને 9મા અધ્યાયના શરૂઆતમાં આ 10 શ્લોકો કહ્યા છે. આ બધા જ શ્લોકો માહિતીપ્રદ છે, ઇન્ફોર્મેટિવ છે. ભગવાને માહિતી આપી છે. અને માહિતી કોણ આપે છે? સ્વયં ક્રિએટર પોતાના ક્રિએશનની માહિતી આપે છે. જેને ક્રિએશન કર્યું છે એ જ માહિતી આપે છે. યુનિવર્સલ ઇન્ફોર્મેશન, આ સૃષ્ટિની માહિતી આપે છે. અને ઇન્ફોર્મર ભગવાન સ્વયં છે, જેને ક્રિએશન કર્યું છે. હવે 9મા અધ્યાયમાં 9મા શ્લોકમાં આપણે જે ગયા વખતે શીખી ગયા, તેમાં ભગવાને શું કહ્યું છે? ન ચ મામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય ઉદાસીનમ અદાસીનમ અશક્તમ તેષુ કર્મસુ. હે અર્જુન, આ સૃષ્ટિનું સર્જન, પાલન, લય કરવા છતાં હું તેમાં બંધાતો નથી. તે કર્મો મને લેપાતા નથી, કારણ કે હું કરતા છું, પણ ઉદાસીનવત આસીનમ, ઉદાસીન કરતા છું. ઉદાસીન શબ્દનો અર્થ આપણે ગયા વખતે જોયો હતો. નિરાશ નહીં, હતાશ નહીં, ઉદ વત્તા આસીન, ઉપર બેઠેલો. ઉદ એટલે ઉપર અને આસીન એટલે બેઠેલો. જે ઊંચા આસને બેઠેલો છે તેને ઉદાસીન કહેવાય. હવે ઊંચા આસને જે બેઠો હોય તેના માટે બધા સરખા હોય. તમે જુઓ, જ્યારે નીચે હશો ને ત્યારે તમને એમ લાગશે આ માણસ નાનો છે, આ મોટો છે, આ ઇમારત નાની છે, આ ઝૂંપડી નાની છે, આ બિલ્ડિંગ મોટી છે. પરંતુ તમે જ્યારે ઉપર જશો આકાશ માર્ગે, ફ્લાઇટમાં, અને તમે જગતને જોશો તો જગત કેવું દેખાશે? સમાન. એમાં કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં, તમને બધા સમાન લાગશે. જેટલો માણસ ઊંચો એટલો એને સમદ્રષ્ટિ વધારે. એટલે ભગવાન કેવા છે? ઊંચા આસને બેઠેલા છે માટે ઉદાસીન છે. ઉદાસીન એટલા માટે છે કે તટસ્થ છે, કોઈનો પક્ષપાત કરતા નથી. નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. 5મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે, મને કોઈ દ્વેષી નથી કે મારો કોઈ પ્રિય નથી. ઉદાસીન એટલે જે અનાસક્ત છે. સંસાર રચ્યા પછી પણ જેને આસક્તિ નથી, એટલા માટે ભગવાન ઉદાસીન છે. તમે સૂર્યને જોજો, આખો જગત વરસાદમાં ભીંજાય, સૂર્ય ભીંજાતો નથી. શા માટે? વાદળથી પર છે, એટલા માટે એ સૂર્ય ભીંજાતો નથી. જે ન્યાયાધીશ છે, જજ છે, એ શું કરે? બધાની કેસની વિગતો સાંભળે, આરોપીને સાંભળે, સરકારી વકીલને સાંભળે, પણ પોતાનું ઉદાસીનપણું ન છોડે. એને બંને વકીલો જજને પોતાની તરફ ખેંચવા માટે પ્રયત્ન કરે છે દલીલો દ્વારા. પરંતુ ન્યાયાધીશ તે છે કે જે ઉદાસીન છે, તટસ્થ છે, એ કોઈનામાં ખેંચાતો નથી. એના માટે બંને સરખા છે. એટલા માટે એ ખરો ન્યાયાધીશ હોય જે તટસ્થ હોય અને ચુકાદો ક્યારે પણ કોઈની તરફેણમાં આવતો જ નથી. ચુકાદો હંમેશા ન્યાયની તરફેણમાં આવે છે. આપણે કંઈક ચુકાદો મારા તરફ આવ્યો, કોઈના તરફ ચુકાદો હોતો નથી. ચુકાદો ન્યાયની તરફેણ કરે છે અને અન્યાયનો વિરોધ કરે છે. એટલા માટે ભગવાનના નિર્ણય ઉપર કોઈ પક્ષપાત હોઈ શકે જ નહીં. ભગવાન પક્ષપાત કરતો જ નથી, કારણ કે ભગવાન કેવા છે? ઉદાસીન છે. ઉર્ધ્વ આસને બેઠેલા છે, ઊંચે બેઠેલા છે. હવે જેમ માણસનું આસન ઊંચું, જેમ તેનો હોદ્દો ઊંચો,
તેમ તેની પાસે તટસ્થતાની અપેક્ષા વધારે. જેટલો માણસ ઊંચો, તમે ફોજદાર હોય, પીએસઆઈ હોય, મામલતદાર હોય, એ કદાચ કોઈ ભ્રષ્ટાચારમાં સંડોવાય, પણ રાષ્ટ્રનો પ્રમુખ છે એના માટે એવું વિચારી પણ ન શકાય કે તે કોઈ ભ્રષ્ટાચારમાં સંડોવાય, કારણ કે રાષ્ટ્ર પ્રમુખ તેને કહેવાય જે સંપૂર્ણ તટસ્થ છે, ઉદાસીન છે, અને તેની પાસે ન્યાય માગવાનો આપણો હક છે. ભગવાન ઉદાસીન છે કારણ કે તે કર્મના નિયામક છે. આપણા બધા જ કર્મોનું નિયમન ભગવાન કરે છે. એટલા માટે ભગવાન પ્રત્યે કોઈ પક્ષપાત હોતો જ નથી, કોઈના પ્રત્યે. વિષય જુદો છે, પણ ભાગવતનો સંદર્ભ સમજાવી દો. 7મા અધ્યાયની શરૂઆતમાં પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને આવો પ્રશ્ન પૂછે છે. ભગવાન, હે ગુરુદેવ, મને એવું લાગે છે કે તમે કહો છો કે ભગવાન તો નિરપેક્ષ છે, તટસ્થ છે, પરંતુ 6ઠા અધ્યાયમાં પરીક્ષિત રાજાએ વૃત્રાસુરની કથા સાંભળી હતી, અને પછી તેના મનમાં પ્રશ્ન થયો કે વૃત્રાસુરને મારવા માટે ભગવાને ઇન્દ્રને વજ્ર તૈયાર કરી આપ્યો, એને અભિમંત્રિત કરી આપ્યો અને વૃત્રાસુરને મરાવ્યો. તો મને એવું લાગે છે કે ભગવાને દેવોનો પક્ષ લીધો અને અસુરોને અન્યાય કર્યો છે. એના જવાબમાં 7મા અધ્યાયમાં આ જ પ્રશ્નનો જવાબ સુખદેવજી મહારાજ આપે છે, પરંતુ એમાં પડતા નથી. ટૂંકમાં ભગવાન પક્ષપાત રહિત છે. શમે નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય સમપ્રિય શુરુદ બ્રહ્મન. સુખદેવજી પહેલું જ વાક્ય કહે છે, સમપ્રિય શુરુદ બ્રહ્મન. બ્રહ્મ માટે આ પ્રિય છે કે આ અપ્રિય છે એવું હોતું જ નથી, બધા જ તેના માટે સમાન છે. હવે આપણે પ્રશ્ન થાય કે ભગવાન, એક તરફ આપ એમ કહો છો કે હું કર્મ કરું છું છતાં હું કરતા નથી, બીજી તરફ એમ કહો છો હું અકર્તા છું એટલે કર્મ કરતો નથી. આમ તો સ્વાભાવિક જે વ્યક્તિ કર્મ કરે તેને કર્તા કહેવાય આપણી ભાષા, અને જે કર્મ ન કરે તેને અકર્તા કહેવાય. પણ ભગવાન, તમે તો બે બાજુ બોલો છો. હું કરતા પણ છું અને અકર્તા પણ છું. હું અકર્તા પણ છું કારણ કે હું કરતો નથી, અને કરતા છું કારણ કે હું કરું છું. આ બે કેવી રીતે હોઈ શકે? આનો જવાબ ભગવાન આપવાના છે. ને બીજો, આપણે ભગવાનને પૂછીએ, આ પહેલો પ્રશ્ન, ભગવાન તમે કરતા છો તો તમે અકર્તા તમારી જાતને ન કહી શકો, અને તમે એમ કહો કે હું અકર્તા છું તો પછી એમ કહેવાનું બંધ કરી દો કે હું કરતા છું. તમે બંને કેવી રીતે હોઈ શકો? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, એક નાનું ફર્મ હોય, એક નાનું સંકુલ હોય કે એક સંયોજન હોય, કોર્પોરેટ ક્ષેત્ર હોય, તેનો પણ કોઈ સીઈઓ હોવો જોઈએ. એક નાનું ફર્મ છે, બેંક છે, કોર્પોરેટ ક્ષેત્ર છે, તેનો પણ સીઈઓ હોય, તેનો પણ ચેરપર્સન હોય, તેનો પણ કોઈ ચેરમેન હોય. તો ભગવાન, તમે તો આખા બ્રહ્માંડનું વ્યવસ્થાપન કરો છો. આ બહુ મોટું મેનેજમેન્ટ છે. સમગ્ર સૃષ્ટિ, સમગ્ર બ્રહ્માંડ, આટલું મોટું મેનેજમેન્ટ, આ સૃષ્ટિનું આટલું મોટું તમે વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે, એનો સીઈઓ કોણ? અમે આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે એનો ચેરપર્સન કોણ, એનો ચેરમેન કોણ? કારણ કે સમગ્ર વ્યવસ્થાપન તંત્ર ગોઠવવા માટે અને તેનો દેખરેખ રાખવા માટે તેનો એક ચેરપર્સન હોવો જોઈએ. ભગવાનને આપણે પૂછીએ કે એનો સીઈઓ કોણ છે આ સમગ્ર સૃષ્ટિનો? આ સમગ્ર વ્યવસ્થા તંત્ર કોના, એનો નિયામક કોણ છે? તેનો જવાબ ભગવાન 10મા શ્લોકમાં આપે છે. 10મા શ્લોકમાં ભગવાન સ્પષ્ટ રીતે કહે છે. પહેલા આપણે પારાયણ કરીએ. અધ્યાય 9, શ્લોક 10, પાન નંબર 142. મયાધ્યક્ષેણ પ્રકૃતિ શ્રૂયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય
જગદ્ધિ પરિવર્તતે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુના અનેન કૌંતેય જગત વિપરિવર્તતે. હે કૌંતેય, હે કુંતી પુત્ર, મયા એટલે મુજ, અધ્યક્ષેણ મારા અધ્યક્ષપણા હેઠળ, મારા અધિષ્ઠાનના પ્રભાવથી જ, પ્રકૃતિ એટલે પ્રકૃતિ, સચરાચરમ ચરાચર સહિત આ જગતને સર્જે છે. શુયતે એટલે સર્જે છે. અનેન આ હેતુના લીધે જ જગત એટલે સંસારનું ચક્ર વિપરિવર્તતે ફરી રહ્યું છે. હે કુંતી પુત્ર, મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે. ભગવાને કહ્યું, એનું સમશ્લોકી પણ ખૂબ સુંદર છે, કિશોરલાલ મશરૂવાળાનો. પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ મારી અધ્યક્ષતા વડે, તેના કારણથી થાય જગતના પરિવર્તનો. આ સૃષ્ટિ, પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ, આ સૃષ્ટિનું પ્રસવ સ્થાન પ્રકૃતિ છે. પણ ભગવાને શું કહ્યું? મારી અધ્યક્ષતા હેઠળ તેના કારણથી થાય જગના પરિવર્તન. આપણે ભગવાનને પૂછ્યું ને, ભગવાન CEO કોણ છે? એટલે ભગવાને પહેલો જવાબ આપ્યો, મયા અધ્યક્ષેણ, હું અધ્યક્ષ છું, આનો ચેરમેન હું છું, આનો CEO હું છું. એટલે આ શ્લોકમાં ભગવાને 3 વાત કરી. આ સૃષ્ટિનો અધ્યક્ષ, CEO, ચેરપર્સન ભગવાન સ્વયં છે. આ પહેલી વાત. બીજી વાત, પ્રકૃતિ દ્વારા સૃષ્ટિ સર્જાય છે, એટલે પ્રકૃતિ વર્કિંગ કમિટી છે. પ્રકૃતિ એ મેનેજિંગ બોડી છે ભગવાન. આ સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો એ મેનેજિંગ બોડી છે. ત્રીજી વસ્તુ, આ સંસાર ચક્ર નિત્ય ફરી રહ્યું છે. 3 ભગવાન અધ્યક્ષ છે, CEO છે, ચેરમેન છે, પ્રકૃતિ મેનેજિંગ બોડી છે, પ્રકૃતિ દ્વારા સૃષ્ટિ સર્જાય છે, મેનેજર સ્વયં ભગવાન છે, અને આ સંસાર ચક્ર નિત્ય ફરી રહ્યું છે. અહીં શબ્દ છે અધ્યક્ષ. ભગવાને કહ્યું, મયા અધ્યક્ષેણ. અધ્યક્ષ શબ્દ આવે છે. જેવી રીતે ગયા શ્લોકમાં ઉદાસીન શબ્દ હતો, એવી રીતે ભગવાને અધ્યક્ષ શબ્દ મૂક્યો છે. અધ્યક્ષનો અર્થ શું થાય? અધિયક્ષ, નિરપેક્ષ ભાવે જોનાર. આ પહેલો અર્થ. બીજો અર્થ, ઉપર નજર નાખનાર, નિયંતા, ની ઉપર નજર નાખે, નિયંતા. અને ત્રીજો અર્થ થાય સાક્ષી. અધ્યક્ષના નજર બહાર કોઈ વસ્તુ જઈ શકતી નથી, એટલા માટે નિયંતા છે, નિરપેક્ષ ભાવે જુએ છે, એને કોઈ અપેક્ષા નથી, અને સાક્ષી ભાવ છે. કોઈ માણસ કોઈ સંસ્થાનો અધ્યક્ષ હોય ને તો એનામાં 2 વસ્તુ આવી જ જાય લૌકિકમાં. કોઈ એમ કે હું ચેરપર્સન છું, ચેરમેન છું, અધ્યક્ષ છું, તો 2 વસ્તુ આવે, વાસના અને અભિમાન. એનામાં એક વાસના ઊભી થાય કે આ સંસ્થા મારી છે, અને અભિમાન, હું આટલો મોટો છું બધા કરતા. વાસના અને અભિમાન. કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સંસ્થાનો અધ્યક્ષપણું સંભાળે છે ત્યારે તેનામાં 2 વસ્તુ આવે છે, એક વાસના આવે અને એક તેનામાં અહંકાર આવે. પણ ભગવાન એવા છે કે અધ્યક્ષ હોવા છતાં પણ તેમનામાં વાસના પણ નથી અને અહંકાર નથી. આપણે પણ અધ્યક્ષ હોય કોઈ સંસ્થા, અને ભગવાન આખી સૃષ્ટિના અધ્યક્ષ છે. તો આપણામાં અને ભગવાનના શું ફેર? આપણામાં વાસના છે અને અહંકાર છે, અધ્યક્ષપણાનો ભાવ છે, અને ભગવાન પાસે એવું કંઈ જ નથી. એટલા માટે ભગવાન વાસના અને અભિમાન વગરના અધ્યક્ષ છે, ચેરમેન છે. એટલે આ શ્લોકનું હાર્દ શું છે? સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરને તમે ઓળખી લો. આ શ્લોકનું હાર્દ શું છે? સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરને ઓળખી લો, અને તો જ પરમાત્માને
તમે પહેચાની લો, સર્વેશ્વરને તમે સમજી લો, તો જ તમે ભક્તિ કરી શકશો. ગીતાની ભક્તિ સાયન્ટિફિક ભક્તિ છે. એવું ભગવાને કહ્યું નથી કે મને ફૂલ ચડાવત ગંધાક્ષર કર. ભગવાને કહ્યું તો ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિન્સ થા કે આ સૃષ્ટિનો નિયંતા હું છું, હું તારો સ્વામી છું, તારો નહીં સમગ્ર બ્રહ્માંડ. આ તારા મનમાં પહેલા કન્વિન્સ થવું જોઈએ. હું તને ગતાનુગતિક ભક્તિ કરવાનું નથી કહેતો. એટલા માટે આમાં ભગવાને કહું મને ઓળખી લો, પરમાત્માને પહેચાનો, સર્જન સર્વેશ્વરને સમજી લો, ઈશ્વરને ઓળખી લો. આ સમગ્ર વ્યવસ્થા તંત્રના જે નિયંતા છે, અધ્યક્ષ છે, તે સ્વયં ભગવાન છે. અને એટલા માટે આપણી તમામ ગતિવિધિઓ ભગવાનથી છુપી નથી. આ પહેલું આ એક શ્લોકનો જો વિવરણ કરીશું તો ઘણું બધું આવશે. આપણી તમામ ગતિવિધિઓ ભગવાનથી છુપી નથી. હોશિયાર અધ્યક્ષ હોય, તને ખબર હોય કે આ મેમ્બર શું કરે છે. એટલા માટે કોઈની ગતિવિધિ જેનાથી છુપી ના હોય એ ભગવાન છે. આપણી તમામ ગતિવિધિ એટલે નરસિંહ મહેતાએ કહ્યું છે ને, ભોયમાં પેસી ભોય રે કરીએ છાની વાત, જાણે જગતનો તા. તમે બધાથી છુપું રાખી શકશો, પણ તમે ગુપ્તમાં ગુપ્ત વાત પણ ઈશ્વરથી નહીં છુપી રાખો. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનુષ. એટલા માટે આ પહેલી વાત. બીજી વાત, ભગવાન અધ્યક્ષ હોવાથી આપણા કર્મોનો હિસાબ ભગવાન માગવાના છે. અધ્યક્ષની ફરજ છે કે કર્મોનો હિસાબ માંગે, કારણ કે તે એ ચેર પર બેઠેલો છે. કર્મનો હિસાબ ભગવાન માગવાના છે, કર્મનો હિસાબ ભગવાનને આપવાનો છે. ત્રીજી વસ્તુ, આપણા સમગ્ર જીવનનો સાક્ષી ભગવાન છે. સમગ્ર જીવન, આ સમગ્ર સૃષ્ટિનો સાક્ષી ભગવાન છે. એટલા માટે વી ઓલ આર આન્સરેબલ ટુ ગોડ. આપણે બધા જ ભગવાનને જવાબ આપવા માટે બંધાયેલા છીએ. આપણે ભગવાનને જવાબ આપીએ છીએ, ઉપકાર નથી કરતા. એક એક ક્ષણનો હિસાબ ભગવાન પૂછશે, ત્યારે ભગવાનને જવાબ આપવો પડશે. આન્સરેબલ ટુ ગોડ. હું બીજા બધાને છેતરી શકીશ, ભગવાનને કેવી રીતે છેતરાશે? એટલા માટે અધ્યક્ષ શબ્દ બહુ મહત્વનો છે. તમે અધ્યક્ષ શબ્દ સમજી લો ને તો ભગવાનની ભૂમિકા સ્પષ્ટ સમજાય. એટલા માટે વિષ્ણુ સહસ્ત્ર નામમાં તો અધ્યક્ષના પાછા પ્રકારો છે. ભીષ્મદાદાએ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર ગંગા તટે વિષ્ણુ સહસ્ત્રનો ઉપદેશ યુધિષ્ઠિરને આપ્યો, ત્યારે ભીષ્મએ ભગવાનના એક એક ગુણો કયા છે. એમાં એક શ્લોક આવે છે, લોકાધ્યક્ષ સુરાધ્યક્ષો ધર્માધ્યક્ષ કૃતાકૃત. ભગવાન અધ્યક્ષ નથી. કયા કયા અધ્યક્ષ છે? લોકાધ્યક્ષ છે, લોકોના અધ્યક્ષ છે. સુરાધ્યક્ષ, દેવોના અધ્યક્ષ છે. ધર્માધ્યક્ષ, ધર્મના અધ્યક્ષ છે. ભગવાન લોકાધ્યક્ષ છે, કારણ કે ભગવાન ત્રણેય લોકના નિરીક્ષક અને નિયામક છે. જગતનું એ પ્રકૃતિનું સર્જન કરે છે. ત્રિગુણાત્મિકા પ્રકૃતિ આગળ આવશે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ જે સર્જન, સ્થિતિ અને વિનાશ કરે છે, તે પ્રકૃતિ સ્વતંત્ર નથી, એના નિયંતા ભગવાન છે. એટલા માટે લોકાધ્યક્ષ પરમાત્માની ઈચ્છા વગર આ 14 બ્રહ્માંડનું એક પણ પાંદડું પણ હાલી ન શકે, કારણ કે પરમાત્મા સર્વ લોકના માલિક છે અને અધ્યક્ષ છે. માટે તો ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ 11મા અધ્યાયમાં અર્જુન જુએ છે અને શું કહે છે? પિતાસि લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યસ્ય ગુરુર્ગરીયાન. ભગવાન તમે કેવા છો? ન ત્વત સમોસ્ત્ય વ્યધિક કુતોન્ય. તમારા જેવું કોઈ નથી તો તમારાથી ચડિયાતું તો ક્યાંથી હોઈ શકે? ભગવાન સમગ્ર બ્રહ્માંડમાં તમારા જેવું કોઈ નથી, તો તમારાથી કોઈ ચડિયાતું છે એમ તો કહેવાય જ કેવી રીતે? હે કૃષ્ણ, આપ ચરાચર લોકના પિતા છો, પૂજ્ય છો, ગુરુ છો. મનુષ્ય શરીરમાં પણ
આપણા શરીરમાં પણ યથા પિંડે યથા બ્રહ્માંડે તથા પિંડે, આપણા શરીરમાં પણ ભગવાન અધ્યક્ષ રૂપે બેઠેલા છે, આત્મ તત્વ રૂપે હૃદય સંવાસન પર બેઠેલા છે ભગવાન. જેવી રીતે બ્રહ્માંડમાં છે એવી રીતે મારા હૃદય સંવાસ નમામી હૃદય શેષે, મારા હૃદય સંવાસન પર ભગવાન બિરાજમાન છે. અને આત્મારૂપી અધ્યક્ષ જ્યાં સુધી, તમે જોજો કોઈ સભા હોય, મીટિંગ હોય, સભા હોય, અધ્યક્ષ જ્યારે ખુરશી છોડે ત્યારે સમજી લેવાનું કે સભા બરખાસ્ત થઈ. અધ્યક્ષ ત્યાં સુધી ખુરશી છોડે બેઠેલા હોય ત્યાં સુધી સભા ચાલુ, અને ઓલ રાઈટ એમ કે અધ્યક્ષ ખુરશી છોડે તો સભા બરખાસ્ત થાય. મિલિટરીમાં એવો નિયમ છે. મિલિટરીની ટ્રેનિંગ કેવી રીતે અપાય છે કે બધા સૈનિકોને 2, 4, 5 દિવસ સુધી કેટલાય કલાકો સુધી કસરત કરાવી હોય, દોડાવ્યા હોય, પસીનો પડાયો હોય, ઘણી બધી અઘરી કસરતો કરાવી, બધાને ભૂખ લાગી. હવે આ પણ એક તાલીમ છે મિલિટરી. બધાને ભૂખ લાગી છે, બધાને એમ થાય ક્યારે જમવાનું આવે ને ખાઈએ. ડાઇનિંગ ટેબલ ગોઠવાયું હોય અને તે વખતે બધા જ આવીને બેઠેલા હોય ખુરશી પર, થાળી પીરસાઈ ગઈ હોય, પણ જ્યાં સુધી કમાન્ડર ના આવે ત્યાં સુધી એ લોકોથી શરૂ ન થાય. ડિસિપ્લિન છે. હવે કમાન્ડર જમીને આવ્યો એટલે આવીને માત્ર થોડો સૂપ પીએ 1-2 ચમચી, અને 1-2 ચમચી સૂપ પી અને પેલા લોકો ખાવાની શરૂઆત કરે ત્યારે કમાન્ડર ખુરશી છોડી દે અને જતો રહે. એટલે પેલો કમાન્ડરે ખુરશી છોડે એટલે કોઈનાથી જમાય નહીં, ત્યાં થાળી પરથી ઉઠી જવું પડે. આ એક તાલીમનો પ્રકાર છે કે તમારી સામે બધો જ હશે છતાં પણ તમારે ખાવાનું નથી. તમે ખાવાનું છોડી શકો છો. ભૂખ લાગી છે, ખાવાનું સામે છે, ખાઈ શકો છો, છતાં પણ મિલિટરી ડિસિપ્લિન છે કે એકવાર કમાન્ડરે છોડ્યો, ઊભો થયો, પછી આપણાથી કશું જ ના. અધ્યક્ષ જ્યાં સુધી હૃદય સંવાસન પર બેસે છે ત્યાં સુધી બધી જ ઇન્દ્રિયો કાર્યાન્વિત છે. જુઓ તમે, આ કાન, મોઢું, બધો જ, હાથ, પગ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય બધી કેવી આમ એના તાબામાં રહે છે, ઓર્ડરમાં. જે દિવસે આત્માએ હૃદય સંવાસનની ખુરશી છોડી તે દિવસે બધી જ ઇન્દ્રિયો વેર વિખેર થઈ જાય. આત્મારૂપી અધ્યક્ષ જે જ્યારે હૃદય સંવાસન પર ઉઠી ગયો ત્યારે બધી જ ઇન્દ્રિયો, બધી જ વેર વિખેર, પછી કોઈનું માનતું નથી, બધી જ મૌન થઈ જાય, ક્રિયા વગરની થઈ જાય. એટલા માટે ભગવાન કેવા છે? લોકાધ્યક્ષ છે. અને લોકાધ્યક્ષ લોકોના અધ્યક્ષ છે. પછી બીજું કયું? સુરાધ્યક્ષ છે. માત્ર આપણા જ અધ્યક્ષ નથી લોકોના, સુરાધ્યક્ષ, દેવોના અધ્યક્ષ છે. દેવો પણ તેમના તાબામાં છે. દેવો પણ, ગીતાનો આ સિદ્ધાંત આગળ આવશે ત્યારે સમજીશું, કોઈ પણ દેવ પોતાની સ્વતંત્ર શક્તિ ધરાવતા નથી. એ ભગવાને આપેલી શક્તિ છે, જેને આપણે દેવો ગણીએ છીએ, પૂજીએ છીએ. શા માટે પૂજવાનું એ પણ ભગવાને 3જા અધ્યાયમાં કહ્યું છે. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ, આમ ભગવાન કહી ગયા છે. મનુષ્ય દેવોનું આરાધન કરવું જોઈએ, કારણ કે દેવો તેમને ઈચ્છિત ભોગ આપવાના છે. પરંતુ દેવો સ્વતંત્ર શક્તિ ધરાવતા નથી, કારણ કે તેમના અધ્યક્ષ પણ ભગવાન છે. એટલા માટે કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી કહ્યું, પ્રાકૃતા સકલા દેવા, બધા જ દેવો પ્રકૃતિને અધીન છે. જ્યારે ભગવાન અપ્રાકૃતા, ભગવાન પ્રકૃતિને અધીન નથી. એટલા માટે મનુષ્ય લોક કરતા દેવલોકમાં વિશિષ્ટ શક્તિ હોય છે, પરંતુ એ વિશિષ્ટ શક્તિ પણ કોઈકે તેમને આપેલી છે, એમની પોતાની નથી. એટલા માટે 15મા અધ્યાયમાં જો 15ના અધ્યાયના 12મા શ્લોકમાં તો ભગવાને કહ્યું, પાન નંબર 232, 12મો શ્લોક, 15મો અધ્યાય 232. યદાદિત્ય ગતમ તેજો જગદ્ભાષયતે ખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. ભગવાન શું કહે છે? યદાદિત્ય ગતમ, સૂર્યમાં રહેલું તેજ આખા જગતને ઉજાડે છે. જે તેજ ચંદ્રમામાં છે
અને જે અગ્નિમાં છે એને તો મારું જ તેજ જાણ, કારણ કે મેં જ તેમને તે તેજ આપેલા છે. એટલા માટે ભગવાન સુરાધ્યક્ષ છે. દેવો શક્તિમાન છે પણ સ્વતંત્ર શક્તિ દેવોની નથી. એટલા માટે સુરાધ્યક્ષ લોકાધ્યક્ષ છે, સુરાધ્યક્ષ છે. ભગવાન કેવા છે? ધર્માધ્યક્ષ છે. ભગવાન લોક અને પરલોક, દૈવી અને માનુષી નિયમોથી આ સૃષ્ટિ ચાલે છે, એને ધર્મ કહેવાય. એને ધારણ કરનાર ભગવાન છે. એટલા માટે ચોથા અધ્યાયમાં કહું, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હું ધર્મની સ્થાપના કરવા માટે આવું છું. એટલા માટે ભગવાન કેવા છે? ધર્માધ્યક્ષ છે. એટલે ભગવાન ગીતામાં ભગવાને અધ્યક્ષ કહ્યું. વિષ્ણુ સહસ્ત્ર નામમાં કહ્યું કે ભગવાન લોકાધ્યક્ષ છે, સુરાધ્યક્ષ છે, ધર્માધ્યક્ષ છે. પરંતુ હજી એક વસ્તુ બાકી રહી હતી, એટલે ઉપનિષદ ઉમેરી દીધી. શ્વેતાશ્વતર ઉપનિષદે પાછી એમાં એક ઉમેરો કર્યો. એકો દેવો સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષ સર્વભૂતાદિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. શ્વેતાશ્વર ઉપનિષદના ઋષિએ કહ્યો, એ જ પરમ શક્તિ સર્વલોકમાં નિગૂઢ રૂપે વસી રહી છે. તે પરમાત્મા શક્તિ સર્વત્ર વ્યાપી રહેલી છે. પ્રાણીઓમાં અંતરાત્મા રૂપે છે અને પરમાત્મા કર્માધ્યક્ષ છે, કર્મના અધ્યક્ષ છે. જો ચોથો શબ્દ લોકાધ્યક્ષ, સુરાધ્યક્ષો, ધર્માધ્યક્ષ. અને ઉપનિષદે કહ્યું ભગવાન કર્માધ્યક્ષ છે, કર્મોના અધ્યક્ષ છે, કર્મોના અધિપતિ છે. એટલા માટે સર્વભૂતોના આધાર છે, સાક્ષી સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે, શુદ્ધ તેમજ નિર્ગુણ છે. એટલે ભગવાન ગીતામાં ભગવાને કહ્યું મયા અધ્યક્ષેણ, અને એની સ્પષ્ટતા વિષ્ણુ સહસ્ત્રમમાં અને શ્વેતાશ્વર ઉપનિષદમાં કરી ભગવાન ચાર રીતે અધ્યક્ષપણું નિભાવે છે: લોકોનું, દેવોનું, ધર્મનું અને કર્મ. હવે ભગવાન જ સમગ્ર બ્રહ્માંડ માં દ્રશ્યમાન અને અદ્રશ્યમાન સર્વના નિયામક છે. આપણે જે જોઈએ છે એટલી સૃષ્ટિ નથી. આપણી આંખોની દ્રષ્ટિ કેટલી, આપણી મર્યાદા કેટલી. આપણે જે વસ્તુ નથી જોતા, અદ્રશ્ય જેટલું જોઈએ છે એ તો સૃષ્ટિનો એક અંશ માત્ર છે, બ્રહ્માંડ. પણ નથી જોતા એ તો એના કરતા અનેક ગણું વધારે છે. એટલે ભગવાન દ્રશ્યમાન સૃષ્ટિના નિયંતા છે અને અદ્રશ્યમાન સૃષ્ટિના નિયંતા છે. એક સૂર્યમાળા નથી, અનંત સૂર્યમાળાઓ છે. આપણે માત્ર એક સૂર્યને જોઈએ છીએ. આવી તો ખગોળમાં અને બ્રહ્માંડમાં કેટલી સૂર્યમાળાઓ છે. ભગવાન બધાના અધ્યક્ષ છે. અને ભગવાને બીજું કહ્યું મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. આ સૃષ્ટિનું સર્જન પ્રકૃતિ દ્વારા કરાવું છું. જો બીજો મહત્વનો વિષય, હું અધ્યક્ષ છું પણ આ સૃષ્ટિનું સર્જન હું પ્રકૃતિ દ્વારા, પ્રકૃતિ સૂયતે સચરાચરમ એટલે પ્રકૃતિ પરમાત્માના અધ્યક્ષપણા હેઠળ આ સૃષ્ટિનું સર્જન કરી રહી છે. વર્કિંગ કમિટી છે, મેનેજિંગ કમિટી છે. કરતા આ અધ્યક્ષ ભગવાન, સમગ્ર મેનેજિંગ કમિટીને વર્કિંગ બોડી છે, કાર્યરત સમિતિ છે, એ પ્રકૃતિ છે. ભગવાન આ શ્લોકમાં સમજાવે છે મારી સન્નિધિમાં જ પ્રકૃતિ દ્વારા સર્વ કાંઈ સર્જાય છે. આ પ્રકૃતિનું જે પણ કંઈ સર્જન થતું હોય તે મારી સન્નિધિમાં જ સર્જાય છે. મારી અધ્યક્ષતામાં જ પ્રકૃતિ, જળ, ચેતન, ચર અને ચરાચર, ચર અને અચરને પોતાનામાંથી જન્માવે છે. પ્રકૃતિ સૂયતે સચરાચરમ. સંસારની પ્રસૂતિ પ્રકૃતિગત છે. સંસારની પ્રસૂતિ પ્રકૃતિગત છે. ભગવાન 14મા અધ્યાયમાં આની સ્પષ્ટતા કરવાના છે. હું આજે કહેતો નથી. આ ગીતા જેમ જેમ સાંભળતા જઈશું ને તેમ આપણા બુદ્ધિની બારીઓ બધી ધીમે 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 ખુલતી જશે અને છેવટે એવી ખુલશે કે પછી
ગીતાનો એક એક શબ્દ આપણી સાથે બોલશે. એ ભગવાન એમ કહેવાના છે કે માં છે એ પુત્રને સંતતિને જન્મ આપે છે, પિતા જુએ છે, સાક્ષી છે. માં પ્રસૂતા છે, જન્માવે છે પુત્ર કે પુત્રીને. પિતા એ માત્ર જુએ છે, પરંતુ પિતા ન હોય તો માં સંતતિને જન્મ આપી શકે. આ ઉદાહરણ તમે સમજો તો આખી પ્રકૃતિ અને પુરુષનો ખ્યાલ આવે. સુયતે સચરાચરમ. આ પ્રકૃતિ શું છે? પ્રસૂતિ, જગતની પ્રસૂતિ પ્રકૃતિગત છે. એટલે સંતતિની માં તો સંતતિને જન્મ આપનારી તો માં જ કહેવાય. પણ માં સંતતિને ત્યારે જ જન્મ આપે છે કે જ્યારે પિતાએ તેનામાં બીજારોપણ કર્યું છે. એટલા માટે સંસારની પ્રસૂતિ પ્રકૃતિગત છે. ભગવાન કહે છે હું પરબ્રહ્મ જ જળ પ્રકૃતિને સર્જન વિસર્જનની પ્રકૃતિ ચલાવવા માટે સત્તા અને સ્ફૂર્તિ બંને આપું છું. આ પ્રકૃતિને સત્તા અને સ્ફૂર્તિ ભગવાન આપે છે અને પ્રકૃતિ તેનું કાર્ય કર્યા કરે છે. વારંવાર ભગવાનને એવી રીતે, જેવી રીતે કુંભારનો ચાકડો હોય, મહાપ્રભુજી દ્રષ્ટાંત આપે છે. કુંભાર ચાકડો હોય, લાકડીથી એકવાર ફેરવી દે અને પછી એના ઉપર જુદા જુદા માટીના પિંડને આકાર આપે. એવી રીતે ભગવાન કે વારંવાર પ્રકૃતિને એક સ્ફૂર્તિ આપતા નથી, એકવાર પ્રકૃતિને ચલાવી દે, પછી ચક્ર ઓટોમેટિક ચાલ્યા કરે. ભગવાન એના ઉપર દ્રષ્ટિ રાખે. એટલા માટે હું તો માત્ર અધ્યક્ષ, સાક્ષી કે અમ્પાયરની જેમ નિષ્ક્રિય થઈને હાજર હોઉં છું. હવે જો પહેલા પ્રશ્નનો જવાબ, હું અમ્પાયરની જેમ નિષ્ક્રિય છું, હું રમતો નથી, હું માત્ર કોઈના પક્ષમાં નથી, હું તો અકર્તા છું. બધું જ કરવા, છેલ્લો નિર્ણય અમ્પાયરનો હોય છતાં પણ અકર્તા છું. હું અકર્તા છું, નિષ્ક્રિય છું, અધ્યક્ષ છું, સાક્ષી છું. મારી સર્વ કંઈ પ્રકૃતિથી જ થાય છે, પરંતુ મારી અનુપસ્થિતિમાં, આ ગીતા કહે છે, મારી અનુપસ્થિતિ કે અભાવમાં ક્ષણ માત્ર પણ પ્રકૃતિ કશું જ કરી શકે નહીં. આટલું પણ કહ્યું કારણ કે હું એનો સાક્ષી છું, ચેરમેન છું. મારી સન્નિધિમાં જ, મારા જ સાક્ષી ભાવમાં, મારી જ અધ્યક્ષતામાં આ સમગ્ર પ્રકૃતિ ક્રિયાન્વિત બને છે, ચેતનવંતી બને છે. તમે કહો કે એ કેવી રીતે? તો જો, સૂર્ય ઉગે છે, એની સાક્ષીમાં આખી કુદરત ખીલે છે. સૂર્ય ગ્રહોને ફેરવવા જતો નથી. સૂર્ય એ ફૂલની પાંખડીઓને માં પ્રવેશીને ફૂલને ખીલવતો નથી. સૂર્ય કંઈ ક્ષિતિજમાં રંગ પૂરતો નથી. સૂર્ય કંઈ રાતને દિવસને બદલતો નથી, પરંતુ સૂર્યની ઉપસ્થિતિમાં જ પુષ્પો ખીલે છે. જો આ ભગવાન એવી રીતે છે. સૂર્ય કશું જ કરતો નથી, છતાં બધું જ કરે છે. સૂર્યની માત્ર ઉપસ્થિતિમાં જ પુષ્પ ખીલે છે. સૂર્ય પુષ્પને દૂરથી ચૈતન્ય અર્પે છે. સૂર્યની સન્નિધિથી જ ગ્રહોમાં પરિવર્તન આવે છે. સૂર્યના આગમનથી જ ક્ષિતિજમાં રંગોળી પુરાય છે. સૂર્યની આગમનથી મનુષ્યની આંખ ખુલે છે. સૂર્યના દ્વારા જ વાદળ સર્જાય છે. સૂર્યના દ્વારા જ વર્ષા આવે છે. સૂર્ય જ વનસ્પતિમાં વૃદ્ધિ કરે છે. વાસ્તવમાં સૂર્ય કશું જ કરતો નથી, છતાં પણ એના આગમનથી બધું જ થાય છે. સૂર્યને તમે સમજી લો અને પ્રકૃતિ, સૂર્યના આગમન માત્રથી પ્રકૃતિ ખીલે છે. હવે સૂર્ય કંઈ પુષ્પમાં પેસીને તેને ખીલવવા જતો નથી. એવી રીતે વાસ્તવમાં સૂર્ય કશું જ નથી કરતો, છતાં તેની અધ્યક્ષતામાં બધું જ થાય છે. એટલા માટે સંસારનું ચક્ર આપોઆપ ફર્યા કરે છે. એમાં ભગવાનને કોઈ પરિશ્રમ પડતો નથી. તેવી જ રીતે ભગવાન કહે છે, ચૈતન્ય રૂપે માત્ર હું સાક્ષી થઈને સૂર્યની જેમ આ બ્રહ્માંડમાં મોજૂદ છું, હાજર છું. અને બીજું ઉદાહરણ સમજીએ. હવે લૌકિક ઉદાહરણ, આ તો પ્રકૃતિનું ઉદાહરણ થયું. લૌકિક ઉદાહરણ, ફ્રીજમાં બરફ જામે છે, વસ્તુઓ ઠંડી રહે છે.
યોગ્ય તાપમાનમાં. હીટરમાં પાણી ગરમ થાય છે. રેલવે હજારો માઇલની મુસાફરી યાતાયાત કરે છે. એસ્કેલેટર હોય કે એક્સરે હોય કે કોમ્પ્યુટર હોય કે બધા જ ઇલેક્ટ્રોનિક સાધનો હોય, આ બધા જ કર્મરત છે. કારણ શું? તેની મૂળમાં ઇલેક્ટ્રિસિટી છે. આ બધા તમે ટ્રેનથી મોટા યંત્રથી શરૂ કરીને નાનામાં નાના યંત્રને જોશો, આ બધા કાર્યરત છે. શા માટે? તેની અંદર એક ઇલેક્ટ્રિસિટી છે, એની શક્તિ છે. વીજળીની શક્તિ જતી રહે તો આ બધા ઠપ થઈ જાય. વીજળીની શક્તિ પૂરી થઈ જતી રહે, ખોટકાઈ જાય તો બધા જ યંત્રો બંધ થઈ જાય. એટલા માટે વીજળીની શક્તિ વગર કોઈ પણ યંત્ર ચાલી શકે નહીં. એવી રીતે સંસારમાં ભગવાનની શક્તિ વગર કંઈ જ થઈ શકતું નથી. ઈશ્વર જો શક્તિ ના આપે તો કશું જ થઈ શકતું નથી. અને અનંત બ્રહ્માંડોનું સર્જન, પાલન અને સંવાદ પ્રકૃતિ દ્વારા થાય છે, પણ વાસ્તવમાં ભગવાનની અધ્યક્ષતામાં જ થઈ રહ્યું છે. કારણ કે પ્રકૃતિને સત્તા, સ્ફૂર્તિ અને સ્વતંત્રતા ભગવાન આપે છે. એટલા માટે ભગવાન વિના પ્રકૃતિનું કોઈ સામર્થ્ય નથી કે તેનાથી આ બધું કાર્ય કરી શકે. કેનો ઉપનિષદનું એક વ્યાખ્યાન છે, બહુ સુંદર વ્યાખ્યાન છે. ઉપનિષદની એક વિશેષતા છે, નાના દ્રષ્ટાંત દ્વારા બહુ મોટો સિદ્ધાંત સમજાવ્યો. આમ લાગે નાના છોકરાઓની વાત, પણ ઉપનિષદના ઋષિએ પોતાના શિષ્યને કહ્યું છે, એકવાર દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થયું અને પરમાત્માની કૃપાથી દેવતાઓનો વિજય થયો. હવે વિજય થયો એટલે દેવોને લાગવા માંડ્યો, અસ્માકમ એવમ વિજય, આ અમારો વિજય છે. અને વિજય થાય ત્યારે ઉન્માદતા આવે, વિજયોન્માદ કહેવાય. વિજય મળ્યો એટલે ઉન્માદ થયા, દેવો છકી ગયા, અમારો વિજય છે, અસ્માકમ એવ વિજય. પ્રભુને થયો કે આ દેવોનું અભિમાન મારે દૂર કરવું પડશે. એમને એટલું બધું અભિમાન થયું છે કે મારો વિજય છે. તેમને દૂર કરવા માટે પ્રભુએ વિચાર, અને દેવો જ્યાં ઉન્મત્ત થઈને નાચતા હતા, યક્ષની એક મોટી આકૃતિ ત્યાં ઊભી થઈ. યક્ષની વિશાળ આકૃતિ ઊભી થઈ. ઇન્દ્રએ દેવોને કહ્યું કે તમે જુઓ, આ કોણ છે? વિચિત્ર આકૃતિ છે, આટલી વિશાળ છે, આ શું છે? કોણ છે? ઇન્દ્રએ અગ્નિદેવને કહ્યું, જાઓ તપાસ કરો કોણ છે, એનો પરિચય લાવો. એટલે અગ્નિ આવે છે પેલી યક્ષ પાસે અને અગ્નિને પૂછે છે, આ યક્ષ કોણ છે? મારું નામ અગ્નિદેવ છે. તારી શી તાકાત છે? સામર્થ્ય શું છે તારું? હું જગતની તમામ વસ્તુઓને બાળી શકું છું, એટલું મારું સામર્થ્ય છે. એમ? આ એક તણખલો આપું છું, બાળે. એક તણખલો દક્ષે આપ્યો. અગ્નિને થયું કે આ મારી મશ્કરી છે, આમાં બાળવામાં શું? આખા જગતને બાળી શકો, તણખલાને બાળવામાં શું? અગ્નિ બાળવા ગયો પણ બળ્યું જ નહીં તણખલું. એમનું એમ અગ્નિએ બહુ જ મહેનત કરી, તણખલું બળ્યો નહીં. હવે નિરાશ થઈ અને અપયશ મેળવીને અગ્નિ પાછો આવ્યો. ઇન્દ્રએ પૂછ્યું કોણ છે? પોતાનું થયેલું અપમાન તો કહેવાય જ નહીં. માન અપમાન આ કોઈને કહેવાનું ના હોય. દાન આપેલું કોઈને કહેવાનું ના હોય. ઘણી બધી વસ્તુઓ છુપી રાખવાનું આપણા શાસ્ત્ર કહે છે. એ વાત હમણાં નથી, પણ અગ્નિ મૌન રહ્યા, મને ખબર ના પડી કોણ છે. વાયુદેવને કહું, જાઓ તમે. એટલે વાયુ આવ્યા. કોણ છો? હું વાયુ છું. શું સામર્થ્ય છે? હું જગતની તમામ વસ્તુઓને ઉડાડી શકું છું, આ તણખલાને ઉડાડ. વાયુને તો માતરિશ્વાહમ, આને ઉડાડ. વાયુએ બધી જ તાકાત એની વાપરી, તણખલો ઉડી શક્યો નહીં. અપમાનિત થઈને વાયુ આવે. પછી જુદા જુદા દેવોને મોકલે છે અને પછી ઇન્દ્ર આવે છે. ઇન્દ્ર આવ્યા તરફ આ આકૃતિ અદ્રશ્ય થઈ. ભગવાનને તો બધા જ કારોબારી મેમ્બરનું અપમાન કરાય, પણ મને ઇન્દ્રનું મોરલ તૂટી જશે તો આખું સામ્રાજ્ય ખલાસ થઈ જશે. આને મોરલ ડાઉન નથી કરવો. એટલે ઇન્દ્ર આવ્યા ત્યારે આકૃતિ અદ્રશ્ય થઈ. ઇન્દ્રએ પૂછ્યું કોણ હતા? એટલે ત્યાં એક ઉપનિષદમાં લખ્યું છે કે દેવીનું સર્જન થયું, એનું નામ ઉમા. આ દેવી સર્જ્યા. અને ઇન્દ્રએ પૂછ્યું કે તે આકૃતિ કોણ હતી?
ત્યારે તે દેવીએ જવાબ આપ્યો કે તમારો વિજય જેના લીધે થયો એ પરમ તત્વ તમને અહેસાસ કરાવવા માટે આવ્યા હતા કે આ વિજય તમારો નથી, દેવો વિજય મેળવ્યો હોય તેની શક્તિ ભગવાને આપી છે. ટૂંકમાં ઈશ્વરની શક્તિ વગર દેવો પણ વિજય પ્રાપ્ત કરી શકતા નથી, અને એટલે ભગવાન વિના પ્રકૃતિમાં એવું સ્વતંત્ર સામર્થ્ય જ નથી કે તે કશું પણ કરી શકે. અને ભગવાન કેવા કેવા પ્રકૃતિના કાર્યો કરે છે. આજે એક ભાવગીત મહેશભાઈ દ્વારા લીવડાવ્યું હતું, પણ તમે નહોતા એટલે હું કહી દઉં સમજાવવા માટે કે ભગવાન કેવા કેવા પ્રકૃતિના કાર્યો કરે છે. અને આ શ્લોકનું હાર્દ છે આ ગીતમાં. ભગવાન શું કહે છે આ શ્લોકમાં? તમે ઈશ્વરને ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. આ સૃષ્ટિ એટલે પ્રકૃતિથી જે સૃષ્ટિ સર્જાઈ છે. આપણે બધાને એમ લાગે છે કે આ સૂર્યનું તેજ છે, સૂર્યને કોઈ આપેલું તેજ છે. આ ચંદ્રનું તેજ છે, પણ ચંદ્રને કોઈ આપેલું તેજ છે. તો આ પ્રકૃતિ બધું જ કરે છે, પણ પ્રકૃતિ કોઈને આધીન છે. રામ ભક્ત તણો રખેવા, એને તમે ઓળખી લો. એ ભક્તોનો આટલો સૃષ્ટિનો સર્જક છે ને ભક્તોનો પાછો રખેવાળ છે. હવે જુઓ આકાશમાં વાદળો ક્યાંથી આવ્યા? આનો જવાબ છે કોઈ દાસ? આકાશમાં વાદળો ક્યાંથી સર્જાય છે? એનું બંધારણ ક્યાંથી થાય છે? એમાં અમૃત જેવા નીર કોણે ભર્યા? આ પ્રકૃતિના સેમ્પલો સમજાવું છું કે ભગવાન કેવી કેવી કરામત કરે છે. વાદળમાં પાણી આવે છે, વાદળ ખારું પાણી ખેંચે છે, અને કયા ફિલ્ટરમાં જાય છે તો ખારાનું મીઠું થઈ જાય છે ખબર પડતી નથી. એમાં અમૃત જેવા નીર કોણે ભર્યા? એવી વૃષ્ટિનો વરસાવનાર, એને તમે ઓળખી. આ વૃષ્ટિ કોણે વરસાવી છે? એને વરસાવી છે, ઓળખી લો. જુઓ પાણી પર પોટાનું પૂતળું કર્યું. પાણી ઉપર એક પૂતળું થાય, પરપોટો થાય, એમાં ઝાકળના જળ કેરો બિંદુ ભર્યો. આ પાણીના પરપોટામાં આ ઝાકળ છે અને એમાં બિંદુ ભર્યો. હવે વિચાર કરો, આ પાણીના પરપોટામાં નથી, માના ઉદરમાં પણ એક બિંદુમાંથી ભગવાન એક સંતતિનું સર્જન કરે છે. અને માના ઉદરમાં બેસી ઘડનાર, એને તમે ઓળખી. માના ઉદરમાં બેસીને ઘડતર કેવી રીતે થાય? આનો વિજ્ઞાન પાસે જવાબ છે. માના શરીરમાંથી, એક શરીરમાંથી બીજું શરીર તૈયાર થાય છે. એક રક્તમાંથી રક્ત, અસ્થિમાંથી અસ્થિ, અને એક બીજું માનવ દેહ તૈયાર થાય. આ ભગવાનની કેવી કમાલ છે! આ પ્રકૃતિ સુયતે પ્રકૃતિ, પ્રકૃતિ સર્જન કરે છે, નિયંતા ભગવાન છે, એને તમે ઓળખી લો. જુઓ જન્મ્યા પહેલા સાવધાન કોણે કર્યા? હાડ રુધિર વચ્ચે દૂધ કોણે ભર્યા? વિચાર કરો, આખા શરીરમાં તમે ઇન્જેક્શન મૂકો તો રક્તની ધારા, પણ ભગવાનની કરામત જુઓ. હાડ રુધિર વચ્ચે દૂધ ભરનાર કોણ છે? હાડ છે આ શરીર તો શું છે? હાડ માંસ રુધિરનું છે. એમાં મીઠા દૂધનો ભરનાર કેવી રીતે ભર્યા? માના સ્તનમાં દૂધ એ બાળકના પોષણ માટે. એને ચિંતા છે અપરંપાર, એને તમે ઓળખી. માટે કોઈ બહુ ચિંતા કે મારું શું થશે, મારું કેવી રીતે પૂરું થશે, ત્યારે ભગવાન કહે છે જબ દંત નથે તબ દૂધ દિયા, જબ દંત દિયે તબ અન્ન ન દે. જ્યારે દૂધ આપ્યું, દાંત નહોતા, ત્યારે પ્રભુએ તારા માટે દૂધનું નિર્માણ કર્યું. તો જે ભગવાને તને દાંત આપ્યા છે એ તને અન્ન નહીં આપે એટલો તો વિશ્વાસ રાખ કે મળવાનો જ છે. એટલા માટે એને ચિંતા છે અપરંપાર, એને તમે ઓળખી લો. જુઓ નારિયેળના ઝાડ કેવા ઊંચા જણાય. આ નારિયેળનું ઝાડ કેટલું ઊંચું છે! એના ફળોમાં 3 પડદા દેખાય. નારિયેળ ફળ હોય ને, સામાન્ય માણસનું ગજું નથી, કાચું નારિયેળ પાછું એ પણ. એમાં 3 પડદા દેખાય. એમાં મીઠા પાણીનો પૂરનાર, એને તમે ઓળખી. એમાં મીઠું પાણી આ નારિયેળમાં કોણે ભર્યું છે? કેવી રીતે ભર્યું હશે? ભગવાનની આ કરામત તો જુઓ. પ્રકૃતિને કેટલું સામર્થ્ય, સ્ફૂર્તિ, શક્તિ આપી હશે કે નારિયેળના પાણીમાં મીઠા
ભર્યો છે. જો મોરના પીછામાં રંગ કોણે ભર્યા. મોરના પીછા જુઓ, આપણે એને જોઈને આનંદિત થઈ જઈએ. એના પીછામાં ભગવાને કઈ પીછીથી કલર ભર્યા હશે, એ કલર કઈ ફેક્ટરીમાંથી લાયા હશે, કયું કેમિકલ વાપર્યું હશે, અને ભગવાને કઈ પીછીથી મોરમાં ઝીણી કોતરણી કે રંગ ભૂલ્યા હશે. જો મોરના પીછામાં રંગ કોણે ભર્યા, એવા કીડીના આંતરડા કોણે કર્યા. આપણે તો આંતરડું છે, હાથીનો આંતરડું મોટું હોય, પણ તમે વિચાર કરો કે કીડીને પણ ખાય છે તો પચી જાય છે, તો કીડીનું આંતરડું હશે કે નહીં હોય? તો કીડીનું આંતરડું કેટલું? આ કીડીનું આંતરડું ભગવાને કેવી રીતે બનાવ્યું હશે? એવા કીડીના આંતરડા કોણે કર્યા? એ તો ઝીણી કલાનો જાણકાર, નાનામાં નાની કલાનો જાણકાર છે, એને તમે ઓળખી. આ ભગવાનને, આ રામને ઓળખવાના છે. ટૂંકમાં વીજળીમાં વિવિધ પ્રકારની શક્તિ છે, પરંતુ તે યંત્રો દ્વારા પ્રગટ થાય છે. તેવી રીતે ભગવાનમાં અનંત શક્તિ છે, પરંતુ તે શક્તિ પ્રકૃતિ દ્વારા પ્રગટ થાય છે. ભગવાનની શક્તિ પ્રકૃતિ દ્વારા પ્રગટ થાય. ભગવાન સંસારની રચના પ્રકૃતિને લઈને જ કરે છે, અને પ્રકૃતિ સંસારની રચના ભગવાનની અધ્યક્ષતામાં કરે છે. ભગવાન 14મા અધ્યાયમાં આપણે ઉત્પત્તિની વાત કરવાના છે. તેથી ભગવાન કહે છે, જે દેખાય છે તે હું નથી. સમજી લો, જે દેખાય છે તે હું નથી, જે દેખાય છે તે પ્રકૃતિ છે. જે તમે જોઈ શકો છો નરી આંખે પ્રકૃતિ છે, અને જે દેખાતો નથી, છુપાયેલો છું, તે હું છું. અને છુપાયેલાને શોધવા માટે જ ઊંડા ઉતરવું પડે. દેખાય ને શું શોધવાનું હોય? મને કોઈ આપણી સામે બેઠા શું શોધવાનું હોય? ભગવાન કહે છે કે જે નથી જણાતો એને શોધવાનો પ્રયત્ન કરો. એનું નામ સાધના, એનું નામ ભક્તિ. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતસ્ય પંથા. જો જણાય તે ભગવાન નહીં, પણ શોધો અને મળે તેનું નામ ભગવાન. આ ભગવાનની રમત છે. ભગવાન આ બધે જ છે. પણ જેવી રીતે આપણે નાના હતા ને છોકરાને રમાડતા હતા ને, કે આપણે સંતાઈ જઈએ અને દીકરાને કહીએ કે મને શોધવા આવો, છોકરો શોધવા આવે, એક રમત છે. ભગવાનની આ સૃષ્ટિની રમત છે. અને દીકરો શોધવા આવે અને એક ઢીંગલી મળી જાય એટલે છોકરો પાછું શોધવાનું ભૂલી જાય અને ઢીંગલી રમવા માંડી પડે. એટલે બાપા પાછા ખૂણામાંથી બૂમ પાડે, હું આ રહ્યો, મને શોધવા આવો. એટલે પેલા છોકરાને ખબર તો પડી જ જાય કઈ દિશામાં છે, અને મને શોધવા આવો, પાછો પ્રયત્ન કરે. આવી રીતે ભગવાન રમત જુઓ, જણાય તે ભગવાન નહીં, શોધો અને મળે તેમાં જ આનંદ છે. તમે ભગવાનને મેળવવાનો આનંદ કેમ છે? તમે શોધો, રહસ્ય તેનું ઉકેલો તો ભગવાન મળે. સમુદ્રના કિનારે બેસીને છીપલા મળે, પરંતુ મોતી મેળવવા માટે તો પેટાળમાં જવું. ભગવાન મોતી છે ને મેળવવા માટે પેટાળમાં જવું. એટલે કહો ને, માહી પડ્યા તે મહાસુખ માન, દેખણહારા દાજે જોને. પ્રકૃતિ પરમાત્મામાં છે, પરમાત્મા પ્રકૃતિમાં નથી. આ ગીતાની સૂત્રાત્મક વાત સમજી લો. પ્રકૃતિમાં પરમાત્મા છે, પરમાત્મામાં પ્રકૃતિ નથી. કારણ કે એક નાનું વર્તુળ હોય અને એની ઉપર એક બીજું મોટું વર્તુળ કરો, તો તમે એમ કહી શકો કે નાનું વર્તુળ મોટા વર્તુળમાં છે, પણ મોટું વર્તુળ નાના વર્તુળમાં નથી. કારણ કે પ્રકૃતિ પરમાત્મામાં છે. તો મને શોધીશ તો સમગ્ર પ્રકૃતિ તને મળી જશે, અને પ્રકૃતિને શોધીશ તો હું નહીં મળું, પ્રકૃતિ મળશે. કેટલાક પ્રકૃતિવિદો પ્રકૃતિમાં જ ગૂંચવાયેલા રહે છે. એમને એ ખબર નથી કે પ્રકૃતિની પાછળ રહેલું એક તત્વ છે. અને ભગવાને ગીતામાં જવાબ આપ્યો, આ પ્રકૃતિ તો મારી પ્રતીતિ છે. એ પ્રકૃતિને જોયા પછી તારી દ્રષ્ટિ મારા તરફ હોવી જોઈએ, આવવી જોઈએ. કારણ કે મેં સુંદર મજાના દ્રશ્યો નિર્માણ કર્યા છે, તેમાં તું જ રમમાણ થઈશ તો તું મને નહીં શોધી શકે. એટલા માટે પ્રકૃતિને પામીશું તો પરમાત્મા નહીં પમાય, પરમાત્માને જ પામીશું તો પ્રકૃતિ ઓટોમેટિક પમાશે. એટલા માટે છેલ્લી ધર્મ અને વિજ્ઞાનમાં પાયાનો ભેદ આ જ છે. ધર્મ અને વિજ્ઞાનમાં ભેદ શું?
વિજ્ઞાન કોઈ પણ વસ્તુનો પ્રારંભ અણુથી કરે છે, અણુથી પ્રારંભ કરે વિજ્ઞાન. એટલે વિજ્ઞાન શું કરે છે? વિશ્લેષણ કરે છે, પૃથક્કરણ કરે છે, અણુથી પ્રારંભ કરે. અને ધર્મનો પ્રારંભ વિરાટથી થાય છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્ય. વિજ્ઞાન અણુથી આરંભે છે અને ધર્મ વિરાટથી આરંભે છે. અને અણુને શોધવા વિશ્લેષણ કરવું પડે અને વિરાટને શોધવા માટે સંયોજન કરવું. વિરાટને શોધવા તો બધું ભેગું કરો તો વિરાટ થાય, અને તમારે અણુને શોધવા બધાનું છેદન કરો, પૃથક્કરણ કરો તો અણુ મળે. પૂર્ણથી ધર્મની શરૂઆત થાય છે અને સમર્પણમાં ધર્મ પરિણમે છે, અને સંશોધનથી વિજ્ઞાનની શરૂઆત થાય છે અને સંઘર્ષમાં વિજ્ઞાન પરિણમે છે. આ ધર્મ અને વિજ્ઞાનમાં જીતીને પણ હારવાનું છે અને ધર્મમાં હારીને પણ જીતવાનું છે. આ ધર્મ અને વિજ્ઞાનનો તફાવત ભગવાન કહે છે તું મને શોધી લે. પ્રકૃતિ એ વિજ્ઞાન છે અને ભગવાન એ ધર્મ છે. એટલા માટે તું મને શોધી લે, સમગ્ર પ્રકૃતિ મળી જશે. પ્રકૃતિને શોધીશ તો તું મને નહીં પામી શકે. ભગવાને ખૂબ સુંદર વાતો કરી છે, સમય પણ થયો છે, એટલા માટે આ શ્લોકને અહીંયા વિરામ આપીએ. આ 10 શ્લોક સુધી ભગવાને પોતાનું ભૂમિકા સ્પષ્ટ કરી.